चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। विराजमान श्री नवनीतलाल प्रभु श्री माखनचोर प्रभुना चरणों में प्रणाम करी। श्री आचार्य चरण, श्रीमद विठलेश प्रभु चरण, श्री हरिराय महाप्रभु, श्री गुरु चरणों, श्री पितृचरणों चरणों में प्रणाम करी। श्री गुसाईजी विरचित सर्वोत्तम स्तोत्र में प्रथम 6 श्लोक ते भगवानना 6 धर्मनु वर्णन करे छे अने सप्तम श्लोक थी धर्मी स्वरूपना नाम मंत्र रूपे प्रकट करी रह्या छे। आगळना 6 श्लोक में प्रथम श्लोक में अप्राकृत निखिल धर्म रूप जे भगवान छे तेनु वर्णन होवाथी भगवाननु ऐश्वर्य, भगवाननी ईश्वरता बधु पोतानी अंदर होवा छतां पोते अप्राकृत छे ए ईश्वरतानु वर्णन छे। प्रथम धर्म छे भगवाननो। पछी बीजो गुण छे शक्ति। तो कलियुग में कलिकाल में अनवतार दशा में महात्म्य नाम महात्म्यनी शक्ति जे छे एनो प्रकाश कर्यो छे। तेथी द्वितीय श्लोक में शक्तिनु वर्णन छे। तृतीय श्लोक में यशनो विस्तार। त्रीजो गुण छे यश, एनो विस्तार श्री आचार्यजी स्वरूपे कर्यो तेनु वर्णन छे। चौथा श्लोक में श्री एटले के लक्ष्मी ए भगवाननो चतुर्थ गुण छे। तेमा श्री गुसाईजीनु कार्य तदुक्तमपि दुर्बोधम सुबोधम स्याद् यथा तथा। श्री गुसाईजीए कृपा करीने जे नाम प्रकट कर्या ए श्री रूप छे, लक्ष्मी रूप छे, एनु वर्णन छे। 5मा श्लोक में आ मंत्र रूप बधा नामना जे ऋषि देवता वगैरह जे ज्ञान रूप गुणों छे एनु वर्णन होवाथी भगवाननो ज्ञान नामक गुण बताववामां आव्यो छे। अने 6ठा श्लोक में विनियोगो भक्ति योग प्रतिबंध विनाशने
ભક્તિ યોગ જે છે એમાં પ્રતિબંધનો વિનાશ કરે છે તેવું આ સર્વોત્તમ સ્તોત્ર છે. આ શ્લોકમાં વૈરાગ્ય બતાવવામાં આવ્યું છે. ભગવાનનો વૈરાગ્ય ગુણ રૂપી આ શ્લોક છે. એનો અર્થ જ એમ થાય છે કે ભક્તિ માર્ગમાં જે પ્રતિબંધ આવશે તેનું નિવારણ વિનાશન કરવા માટે પ્રભુ છે એ વૈરાગ્યનું દાન આપણને કરશે. જ્યાં સુધી વૈરાગ્ય નથી ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. વિરાગ વિગતો રાગ યસ્માત, લગાવ જે છે આસક્તિ સંસારમાં એ ઉડી જાય, રાગ વયો જાય એ વિરાગ વૈરાગ્ય કહેવાય છે. તો એ જ્યારે આવશે ત્યારે ભક્તિ યોગમાં આવનારા પ્રતિબંધનો વિનાશ થશે અને કૃષ્ણાધરા મૃતાસ્વાદની સિદ્ધિ થશે. તો એનાથી એ સમજવાનું છે કે પુષ્ટિ માર્ગ છે તે ચિંતા નિવૃત્તિનો માર્ગ તો છે જ. બ્રહ્મ સંબંધ લીધા પછી ચિંતાની નિવૃત્તિ તો છે જ, પરંતુ વૈરાગ્ય પણ છે, એ પણ જરૂરી છે. પણ વૈરાગ્ય બધી વસ્તુમાંથી કરવું એવું જરૂરી નથી. પ્રભુથી વિમુખ જે વસ્તુ છે એમાંથી વૈરાગ્યની વાત છે. કારણ કે અહીંયા ભક્તિયોગમાં પ્રતિબંધ જે બને છે એ વસ્તુની વાત અહીંયા કરવામાં આવી છે. નિવેદન તમે કરો, સર્વ સમર્પણ કર્યું, તમે તમારી ગાડીનું સમર્પણ કર્યું, તમે તમારા પુત્રનું સમર્પણ પણ કર્યું છે, પણ એ જ્યાં સુધી પ્રતિબંધ નથી બનતા તમારી ભક્તિમાં ત્યાં સુધી એમાં વૈરાગ્ય લેવાની જરૂર નથી. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશન, આ વૈરાગ્ય ગુણ બતાવનારો શ્લોક છે. એમાં ભક્તિયોગમાં જે પ્રતિબંધ બને છે એટલા પૂરતી જ વાત છે. જ્યાં પ્રતિબંધ બને છે એમાંથી વૈરાગ્ય લેવાની જરૂર છે. મોબાઈલ છે તો મોબાઈલ કામની વસ્તુ છે, સેવામાં ઉપયોગી થાય તો બહુ સારી વસ્તુ છે, પણ પ્રતિબંધ બને તો એમાંથી વૈરાગ્ય લેવાની જરૂર છે. તો એ 6 શ્લોકમાં ષડ ગુણ ભગવાનના બતાવી અને હવે એવમ ભગવત ષડગુણ રૂપાણી શ્લોકાનુક્ત ધર્મી રૂપાણી નામાન્ય આનંદ ભરેણ આહુ. આનંદ ઇતિ આનંદ પરમાનંદ આ સમંતાત નંદયતિ ભક્તાન ઇતિ આનંદ. ભક્તો જે છે એને અધૂરો આનંદ નહીં પણ પૂરો આનંદ આપે. આનંદ જે છે એ શબ્દમાં હકીકતમાં નંદ શબ્દ જે છે એ સુખવાચક છે. સુખ છે એ નંદ શબ્દથી કહેવાય છે, પણ એમાં આ શબ્દ આગળ લાગ્યો, આનંદ થયું. આનો અર્થ શું છે? આનો અર્થ છે આ સમંતાત નંદયતિ. આ એટલે એ કંઈ ખૂણો બાકી ન રહે, ચારેય તરફથી સંપૂર્ણ રૂપે, અધૂરા રૂપે નહીં. જો ઘંટનાથ થયા સુંદર. તો પૂર્ણ રૂપ
જે આનંદ છે એ જે દાન કરે છે એ આનંદ કહેવાય છે, આનંદ સ્વરૂપ કહેવાય છે. તો શ્રી આચાર્ય ચરણે બ્રહ્મ સંબંધ કરાવી અધૂરું સમર્પણ નથી કરાવ્યું, પૂર્ણ સમર્પણ કરાવ્યું, સંપૂર્ણ સમર્પણ કરાવ્યું. તેથી ખાલી નંદ દેનારા નહીં પણ આનંદ આપનારા છે, સંપૂર્ણ રૂપે સુખદાન કરનારા છે. યદ્વા શ્રી ભગવદ રૂપત્વમ આચાર્યાણામ અસ્તિ. હવે બીજો અર્થ આનંદનો. આનંદ શબ્દ જે છે એ ઉપનિષદમાં આનંદ શબ્દ ભગવાન માટે કહેવામાં આવ્યો છે. આનંદાદિ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રતિયંતિ આનંદમ અભિસંવિશંતિ તસ્માત આનંદમ બ્રહ્મેતિ વિજિજ્ઞાસસ્વ. ભગવાનને આનંદ જાણો, આનંદ રૂપ જાણો, એવું ઉપનિષદ કહે છે. તો આનંદ શબ્દનો દ્વિતીય અર્થ થયો ભગવાન પોતે. શ્રી આચાર્ય ચરણ છે એ ભગવાન પોતે પધાર્યા છે. આચાર્યમ મામ વિજાનીયાત ઇતિ ભગવદ વાક્યાત. શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં 17મો અધ્યાય 27મો શ્લોક, તેમાં સ્વયં પ્રભુ ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે નિશ્રેયસનો જે માર્ગ છે, મોક્ષ માર્ગ, એમાં આચાર્યમ મામ વિજાનીયાત, એમાં જો તમે પ્રવેશ કરો છો તો તમારે ગુરુને મારું સ્વરૂપ જાણવું. આચાર્ય જે છે એ રૂપે હું આવ્યો છું એમ જાણવું, એ ભગવાનની આજ્ઞા છે. મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે ઇતિ સ્વોક્ત્યા. શિક્ષા શ્લોકીના 3જા શ્લોકમાં પ્રભુ આજ્ઞા કરે છે, મયી ચેદસ્તિ વિશ્વાસ, કે અગર તમને મારા એટલે કે ગોપીજન વલ્લભ ઉપર વિશ્વાસ છે તો એ વિશ્વાસ રૂપે જ તમે કૃતાર્થ છો, બાકી કોઈ જાતના કૃતાર્થ નથી. જો વિશ્વાસ છે તો જ તમે કૃતાર્થ છો. કૃતાર્થ એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય જેણે પૂરા કરી લીધા હોય જીવનમાં, કૃત અર્થ કરેલા હોય, પૂર્ણ કરી લીધા હોય જેણે, એને કૃતાર્થ કહે છે. તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિચિત. ત્યારે તમે કૃતાર્થ છો અને પછી શોચનીયમ ન કરહિચિત, પછી તમારે એકેય વસ્તુ માટે અફસોસ કરવાની જરૂર નથી, વસવસો કરવાની જરૂર નથી. તો શ્રી ગોપીજન વલ્લભ ઉપર તમને વિશ્વાસ છે. અહીંયા પણ બે અર્થ છે. શ્રી ગોપીજન વલ્લભ એટલે પ્રભુ, અને શ્રી ગોપીજનો જે છે એમને પ્રભુ સન્મુખ કરવામાં જે આપ શ્રી આચાર્યજી છે
તો એ અર્થમાં પણ શ્રી ગોપીજન વલ્લભ કહેવાય છે. વસ્તુતઃ કૃષ્ણ એવ ઇતિ પ્રભુક્ત્યા ચ. પ્રભુચરણ શ્રી ગુસાઈજી આપ વલ્લભાષ્ટકમાં પણ આજ્ઞા કરે છે કે મુખારવિંદ સ્વરૂપે પ્રગટ થયા, અગ્નિ સ્વરૂપે પ્રગટ થયા. એ અગ્નિ જે છે ને, એ આપણે જે અહીંયા દેખાય છે નજરે અગ્નિ, એ અગ્નિ નથી. આ એક વિશિષ્ટ અગ્નિ સ્વરૂપ છે. શાસ્ત્રમાં જે બતાવ્યું છે, જેમ કાલે મેં કહ્યું ને, વૈજ્ઞાનિકોએ કોસ્મિક એનર્જી પકડી કે જેમાંથી પરમાણુ નીકળ્યા, તો એ જે કોસ્મિક એનર્જી છે એ દેખાતી નથી. હવે જેમ ગુરુત્વાકર્ષણ છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ, એ તમને દેખાતું નથી, પણ એ ખેંચે છે બધી વસ્તુને. એ ગુરુત્વાકર્ષણ પણ અગ્નિમાંથી જ આવે છે. પૃથ્વીના પેટાળમાં જે અગ્નિ છે એ બંધ કરી દો એટલે ગુરુત્વાકર્ષણ 0. સૂર્ય છે, સૂર્યનું ગુરુત્વાકર્ષણ છે એ અગ્નિથી જ આવે છે. તો એ અગ્નિ વિશિષ્ટ છે, આપણને દેખાય એવી અગ્નિ નથી. એ અગ્નિ આપણા હૃદયમાં પણ છે. જ્યારે તાપ, અતિશય તાપ થાય છે, તો એ અગ્નિનો અંશ પ્રગટ થાય છે. આપણે જીવી રહ્યા છીએ, આપણું શરીર ગરમ, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી શરીર ગરમ રહેશે. જેવા શ્વાસ ઉડી ગયા શરીર ઠંડુ પડી જશે. એ ગરમી છે એ જ તો આપણને જીવાડે છે. આપણો જીવ ઉડી જાય, એ જીવ જ ગરમી લાવે છે. ક્યાંથી લાવે છે? ક્યાંય વાયરિંગ દેખાય છે તમને? તો વસ્તુતઃ કૃષ્ણ એવ, એ અગ્નિને મુખારવિંદ સ્વરૂપ કહ્યા છે. અને એ અગ્નિ સ્વરૂપે શ્રી આચાર્યચરણ પ્રગટ થયા છે. તો કૃષ્ણ અને કૃષ્ણનું મુખ બે અલગ થોડી છે, એ તો એક જ છે. તો હકીકતમાં તો આપ કૃષ્ણ જ છો. વસ્તુતઃ કૃષ્ણ એવ, એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. શ્રી ભાગવતસ્ય શ્રી કૃષ્ણ રૂપત્વમ. હવે મહાપ્રભુજી શ્રી કૃષ્ણના સ્વરૂપ છે, અને બીજી બાજુ શ્રીમદ ભાગવત છે એ પણ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. તો એનો અર્થ શું થયો કે જે રીતે પ્રભુ શ્રી કૃષ્ણ અને શ્રી આચાર્યચરણ મહાપ્રભુજી આ બે અલગ નથી, એવી રીતે આખું શ્રીમદ ભાગવત અને શ્રી મહાપ્રભુજી આ પણ અલગ નથી. કારણ કે શ્રીમદ ભાગવત પણ પ્રભુનું જ નામાત્મક સ્વરૂપ છે, તો એ પણ શ્રી આચાર્યજીનું જ સ્વરૂપ થયું. શ્રીમદ ભાગવત જે છે એમાં 2 ચરણનો ભાવ છે, 2 શ્રીહસ્તનો ભાવ છે, મુખારવિંદનો ભાવ છે, હૃદયનો ભાવ છે. એ બધો ભાવ કેનામાં કરવો? તો કે શ્રી આચાર્યજીમાં, મહાપ્રભુજીમાં કરવો, કારણ કે બે એક જ સ્વરૂપ છે. ઉત્ક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તાન આકારયત ઉત એતદ્ધારણ માત્રેણ કૃષ્ણો ભવતિ વૈધૃત ઇત્યાદિ નિબંધોક્તિભિ. અને એમાં પણ શ્રીમદ ભાગવતમાં પણ એક શ્રીહસ્ત જે શ્રીનાથજીનો નીચો છે, એક શ્રીહસ્ત ઊંચો છે. તો એ રીતે ભાગવતમાં પણ વિભાગ છે. બે ચરણના સ્કંધ તો તૃતીય ચતુર્થ બે ભેગા આવે છે, પંચમ ષષ્ઠ પણ ભેગા આવે છે, અષ્ટમ નવમ પણ ભેગા આવે છે, 7મો ને 12મો એ બે શ્રીહસ્ત છે. એ બે જુદા જુદા આવે છે. સપ્તમ સ્કંદ છે એ એક શ્રીહસ્ત છે,
અને દ્વાદશ 12મો સ્કંદ છે એ બીજો શ્રીહસ્ત છે એમ છે. તો શ્રીનાથજીનું સ્વરૂપ જ આખું સિદ્ધ થાય છે. એતદ ધારણ માત્રણ કૃષ્ણો ભવતી વૈધૃત. તેથી શ્રીમદ ભાગવત આખું જો ધારણ થઈ જાય તો શ્રીનાથજીનું સ્વરૂપ આપણે હૃદયમાં ધારણ કર્યું કહેવાય. એવી જ રીતે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ હૃદયમાં ધારણ કર્યું કહેવાય એમ જ સમજવું. કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ. કૃષ્ણે સ્વધામોપગતે ધર્મજ્ઞાનાદિભિઃ સહ કલૌ નષ્ટદૃશામ એષ પુરાણાર્કો અધુના ઉદિતઃ. કૃષ્ણે સ્વધામોપગતે, જ્યારે પ્રભુ અવતાર દશામાં પ્રભાસ લીલા કરી અને સ્વધામ પધાર્યા, ધર્મ જ્ઞાનાદિભિઃ, ધર્મ અને જ્ઞાન વગેરે બધા જે ષડગુણ છે એની સાથે પ્રભુ પ્રભાસ લીલા કરી અને સ્વધામમાં પધારી ગયા. એટલે બધા ગુણ પ્રભુ સાથે વયા ગયા તો કલૌ કલયુગ વધી જવાથી નષ્ટદૃશામ વિદ્વાનોની દ્રષ્ટિ છે એ ઢકાઈ ગઈ. એના કારણે પ્રભુએ કૃપા કરી અને આ પુરાણાર્કો અધુના ઉદિત, શ્રીમદ ભાગવત રૂપી સૂર્ય દ્વારા પ્રભુ પોતે ઉદિત થયા છે. એમ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ 3 અધ્યાય 43મા શ્લોકમાં આજ્ઞા છે. શ્રી ભાગવત રૂપેણ કૃષ્ણ એવ અવતિષ્ઠતે. શ્રીમદ ભાગવત સ્વરૂપે કૃષ્ણ જ આપ વ્યક્ત થયા છે. ઇત્યાદિ અનેક પ્રમાણોથી જે રીતે ભાગવત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એ જ રીતે શ્રી મહાપ્રભુજીનું પણ સ્વરૂપ છે. હવે આગળ વિચાર કરીએ. તત્ર દશવિધ લીલા નિરૂપિતા. શ્રીમદ ભાગવતમાં 10 લીલાઓ બતાવી છે. તાસામ કર્તારઃ ચ શ્રી મદાચાર્ય ચરણા એવ શ્રી કૃષ્ણાસ્ય રૂપત્વાચ્ચ. હવે જે રીતે સંપૂર્ણ ભાગવતને શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ માન્યું એવી જ રીતે શ્રીમદ ભાગવતની અંદર કરેલી 10 લીલાઓ એ કોણે કરી? શ્રી મહાપ્રભુજીએ કરી. કારણ કે આ પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. 10 લીલા કરનારા શ્રી આચાર્યજીને માનવાના. શ્રી અંગેષુ ચ શ્રીમુખસ્ય પ્રધાનત્વાત ગૌણ મુખ્યયો મુખ્ય કાર્ય સંપ્રત્યયાત. શ્રી અંગ જે છે પ્રભુના, 10 લીલા કરનારા પ્રભુ શ્રી આચાર્યજી રૂપે બિરાજે. હવે શાસ્ત્રમાં એવો નિયમ આવે છે કે જ્યારે આખું સ્વરૂપ વર્ણન થાય મસ્તકથી લઈને ચરણ સુધી, તો એમાં એક નિયમ લાગુ પડે છે કે ગૌણ મુખ્યયો મુખ્ય કાર્ય સંપ્રત્યયાત. કે એમાં જ્યારે એક સાથે ગૌણ વસ્તુ અને મુખ્ય વસ્તુની ઉપલબ્ધિ એક સાથે થતી હોય ત્યાં મુખ્ય વસ્તુની પ્રથમ પસંદગી થાય, ગૌણ વસ્તુની પસંદગી બીજા નંબર ઉપર થાય.
બે વસ્તુ એક સાથે પ્રાપ્ત થતી હોય ત્યારે તો આખા સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થયું તો શ્રીહસ્તનું વર્ણન કરવાની વાત આવી, ચરણનું વર્ણન કરવાની વાત આવી, તો એમાં વિચાર થયો, શાસ્ત્ર વિચાર, કે મુખ્ય શું છે અંગોમાં? તો કે સૌથી મુખ્ય છે મુખ. તો મુખ છે એ મુખ્ય છે, બીજા અંગો ગૌણ છે. તેથી બીજા અંગરૂપ અભિવ્યક્તિ પણ પ્રભુની ઘણી જગ્યાએ થતી હશે, પણ મુખરૂપે અભિવ્યક્તિ તો શ્રી મહાપ્રભુજીની થઈ પૃથ્વી ઉપર. તેથી મુખ્ય તો શ્રી આચાર્યજી જ થયા. લીલા સૂચ નિરોધ લીલાયા મુખ્યત્વાત. એવી જ રીતે હૃદય છે એ મુખ્ય છે, તો એનું વર્ણન મુખ્ય રૂપે થાય છે. મુખની અંદરથી જ હૃદયનું વર્ણન થાય, બાકી શક્ય જ નથી. તો શ્રી આચાર્યજીના હૃદયમાં શું ભાવ છે? તો કે નિરોધ લીલા, દશમ સ્કંદ જે હૃદય રૂપ છે એ મુખ્ય રૂપે શ્રી આચાર્યજીના હૃદયમાં બિરાજમાન છે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા, અને છેલ્લે ષડભીર વિરાજતે. તો આખા સ્વરૂપ તો પોતે છે જ, પણ પોતાના હૃદયમાં નિરોધ લીલા છે. એટલે જ શ્રી મદાચાર્ય ચરણાનામ ચ રાસલીલૈક તાત્પર્યત્વાત. શ્રી મહાપ્રભુજીનું જે હાર્દ છે હૃદય, પોતે આખા ભાગવત સ્વરૂપ છે સ્વયં, પણ પોતાના હૃદયમાં નિરોધ લીલા છે. અને એ નિરોધ લીલામાં પણ જે હૃદયની જે હાર્દ વસ્તુ છે એ તો માત્ર રાસલીલા છે. કારણ કે શ્રુતિરૂપા ગોપિકાઓને જે વરદાન મળ્યું સૃષ્ટિની પહેલા પ્રલયકાળ વખતે, એ તો સૌથી ઉપર છે. વેદની શ્રુતિઓને જ્યારે રાસની પ્રાપ્તિ થાય એનાથી ઉપર બીજું ફલ શું છે? દ્વારકા લીલા પણ ત્રીજા નંબર ઉપર કરી પ્રભુએ, બીજા નંબર ઉપર મથુરા લીલા કરી, અને પ્રથમ વ્રજલીલા કરી. તો શ્રુતિરૂપાઓનો જે રાસ છે એ સૌથી મુખ્ય છે, કારણ કે એ પ્રલય પછીની જે અવસ્થા છે એમાં વરદાન મળેલું છે. એ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. રાસલીલાયાશ્ચ નિરોધ લીલાયામેવ સત્વાત. તો એ આખું હૃદય અને એ હૃદયની વચ્ચે રહેલો હાર્દ શ્રી રાસલીલા રૂપે, એ બધું દશમ સ્કંદની અંદર બતાવવામાં આવેલ છે. તેથી સૌથી મુખ્ય રૂપે અહીંયા ગૌણ મુખ્ય યોહ કાર્ય સંપ્રત્યયાત એ નિયમ લાગુ પડશે સર્વોત્તમ સ્તોત્રમાં. બધા નામ જે છે એ સંપૂર્ણ ભાગવત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના જ નામ છે. એમાં બધા નામ જે છે 108 નામ, એમાં એક મુખ્ય અર્થ નીકળશે, એક ગૌણ અર્થ પણ નીકળશે, એકથી વધારે અર્થો નીકળશે આગળ. એમાંથી જે મુખ્ય અર્થ છે એ કયો કરવો? તો કે સૌથી મુખ્ય છે એ રાસ છે, હાર્દ છે,
હૃદયની અંદર પણ રહેલું હાર્દ છે. એટલે દરેક નામોનો સર્વ મુખ્ય અર્થ જે છે એ રાસલીલા પરક જ થશે. પછી બીજો અર્થ કયો થશે? બીજો અર્થ થશે આખા 10મા સ્કંદ પરક, કારણ કે સંપૂર્ણ હૃદય છે, નિરોધ લીલા છે. બીજો અર્થ થશે આખા 10મા સ્કંદનો, અને ત્રીજો અર્થ થશે આખા શ્રીમદ ભાગવત રૂપે. એ રીતે અર્થો બધા ચાલશે. હવે એમાંથી વ્યાખ્યાકાર કેટલા અર્થને પ્રગટ કરે છે એ આગળ ખબર પડશે આપણને. બાકી આ રીતની વ્યવસ્થા સમજાય છે. દશમાનુસારેણૈવ નામનામ વ્યાખ્યાનમ ઉચિતમ. વ્યાખ્યાકાર પોતે જે આજ્ઞા કરે છે કે મુખ્ય અર્થ રાસલીલા પરક અને બીજો અર્થ 10મ સ્કંદ પરક. એટલો ખુલાસો, એટલું સ્પષ્ટીકરણ તો આ વ્યાખ્યામાં આવશે. સંપૂર્ણ શ્રીમદ ભાગવતનું વર્ણન છે એ ક્યારે આવશે, ક્યાં આવશે એ આગળ બતાવશે. એનો ખુલાસો આ વ્યાખ્યામાં કદાચ નથી કરવામાં આવેલ. તથા ચ ઉક્તમ અસ્મત પ્રભુચરણૈ શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાન તનોતુ નિજદાસ્ય સૌભાગ્યમ. શ્રી ગુસાઈજી આપ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં આજ્ઞા કરે છે. આ જ વસ્તુ પોતાના કંઠથી આજ્ઞા કરે છે. શ્રી ભાગવત પ્રતિપદ, પ્રતિપદ એટલે એક એક અક્ષર, અક્ષરે અક્ષર, મણિવર, જે ભાગવતમાં એક એક અક્ષરે અક્ષર જે રત્નરૂપ છે, એ રત્નરૂપ અક્ષરો અને એનું ભાવાંશુ, ભાવરૂપી એની ચમક, એની આભા પ્રભા, એનાથી મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, એનાથી જેનું સ્વરૂપ આખું શૃંગાર કરેલું છે. શ્રીમદ ભાગવતના દરેક શ્લોકની જે છટા છે, પ્રભા છે, એનાથી જેમનું સંપૂર્ણ શ્રીઅંગ સુશોભિત થયેલું છે, એવા શ્રી વલ્લભાભિધાન, એવા શ્રી વલ્લભ તનોતુ નિજદાસ્ય સૌભાગ્યમ, તે નિજદાસને સૌભાગ્યનું દાન કરો. તેન પુરુષોત્તમ સહસ્ર નામન સંપૂર્ણ શ્રી ભાગવત બોધકસ્ય અપી નિરોધ લીલા બોધકત્વમ. જે આખા ભાગવત, સંપૂર્ણ ભાગવતનો જે સ્વરૂપને લઈ અને જે નામો વર્ણન કરવામાં આવવા જોઈએ એ પુરુષોત્તમ સહસ્ર નામમાં શ્રી આચાર્યજીએ કરી દીધા છે. તેથી નિરોધ લીલા પરક વિશેષ રૂપે અને એની અંદર રાસલીલા પરક વિશેષ રૂપે જે નામ છે એ બાકી હતા, એ શ્રી ગુસાઈજી આપ પ્રગટ કરી રહ્યા છે. આવો અર્થ સ્ફુરિત થાય છે. શ્રી ભાગવતાર્થસ્તુ આનંદસ્ય હરેર લીલા. આનંદ શબ્દથી જેને વેદોએ બતાવ્યા છે એવા જે ભગવાન છે કે જ્યાં ભય નથી, ડર નથી, આનંદ છે, એવા ભગવાન જે હરિ છે એની લીલા શ્રીમદ ભાગવતનો અર્થ છે. સએવ ચ એકાર્થમ સપ્તધા જાનન ઇત્યનેન સ્કંધાર્થાદિષુ પ્રતિજ્ઞાત. હવે એ જ ભગવાન જે છે એમણે પોતાના સ્વરૂપના 7 અર્થ કર્યા. શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ, અધ્યાય, શ્લોક, પદ
અને અક્ષર એ સાતે સાત અર્થથી શ્રીમદ ભાગવતને જાણી શકાય છે. તો એ સંપૂર્ણ ભાગવત જે છે એનો અંતમાં જઈને તો એક જ આનંદ શબ્દમાં જ પર્યવસાન થાય છે. કારણ કે આનંદસ્ય હરે લીલા, મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે સંપૂર્ણ ભાગવતના 12 સ્કંદ છે, છેલ્લે જઈને એક શબ્દમાં પૂરા થાય છે. એ શબ્દ છે આનંદ. તો એ જ શબ્દને સર્વપ્રથમ અહીં શ્રી ગુસાઈજી આપ ઉચ્ચારણ કરે છે, આનંદ ઇતિ. આનંદ રૂપ આનંદ જનકો વા. આનંદ રૂપ પોતે શ્રી આચાર્ય ચરણ, એનાથી નિરોધ લીલાનો જે 10મો સ્કંદ છે એ આખો સ્વયં, આખા સ્કંધાર્થ રૂપે સ્વયં છે, એ અર્થ પણ છે. અને આનંદ જનકો વા, એનાથી 10મ સ્કંદના બધા અધ્યાયો, એમાં જે બધી લીલાઓ કરી એ રૂપે પણ શ્રી આચાર્યજી જ છે, એ અર્થ થાય છે. તથા હિ પ્રશ્નકરણેન શ્રી શુકસ્ય આનંદો જનિત. હવે આનંદનો બીજો અર્થ આવશે, ત્રીજો અર્થ એ છે કે પરીક્ષિત જ્યાં સુધી 9મ અધ્યાય સુધી રાજા પરીક્ષિતે બીજા પ્રશ્નો કર્યા, પણ જ્યારે કૃષ્ણાવતારનો પ્રશ્ન કર્યો 10મ સ્કંદના પ્રારંભમાં, વિષ્ણોર્વીર્યાણિ સંસના તત્રાંશે નાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ સંસના, કે હવે મને કૃષ્ણાવતારનું વર્ણન કરો. ત્યારે સુખદેવજીને અનેરો આનંદ થયો કે વાહ, હવે સાચો પ્રશ્ન કર્યો. સામે વક્તાને અદ્ભુત આનંદ થઈ ગયો. એટલે સુખદેવજી એકદમ સુખદેવજીનું હૃદય ખીલી ગયું અને પરીક્ષિતને આશીર્વાદ આપ્યા. સમ્યક વ્યવસ્થિતા બુદ્ધિસ્તવ, જા તારી બુદ્ધિ વ્યવસ્થિત થઈ ગઈ છે, હવે ખૂબ આશીર્વાદ તને. તો સુખદેવજીને આનંદ ઉત્પન્ન કરનારા તો જ તો ભાગવતનો જે મુખ્ય હાર્દ છે એ પ્રગટ થઈ શક્યો. જો પરીક્ષિત પ્રશ્ન ન પૂછત તો સુખદેવજી કાંઈ પ્રગટ કરવાના નહોતા, મનમાં જ રાખવાના હતા. પણ પ્રશ્ન થયો એટલે આપે જોયું કે હવે અધિકારી બન્યો છે પરીક્ષિત, હવે એને વર્ણન કરો. હવે આજના સમયમાં ઊંધું છે, અમારે ગોતવા પડે કે ભાઈ આવો બેસો, અમને સાંભળો મારા વાલા વૈષ્ણવો. પહેલાં એવું નહોતું, પહેલાં તો પરીક્ષિત પૂછતા, પછી સુખદેવજી જવાબ આપતા. તો સુખદેવજીએ જ્યારે આનંદ થયો એ ઘડી, એ ક્ષણનું પણ અર્થ જે છે એ આ આનંદ શબ્દમાં થઈ જાય છે. બ્રહ્માદિનામ ભગવદ અવતાર શ્રવણેન આશ્વાસનેન ભૂમે. હવે કેટલામો અર્થ આવ્યો? ચોથો અર્થ એ છે કે જ્યારે સુખદેવજીએ વર્ણન પ્રારંભ કર્યું 10મ સ્કંદનું, એમાં કંસાદિક, જરાસંધાદિક બધા જે અસુરો હતા, એમના ભારથી ભૂમિને બહુ કષ્ટ થયો, પૃથ્વીને. એ બ્રહ્માજી પાસે ગઈ, ત્યાં દુઃખી થઈ અને એણે નિવેદન કર્યું કે ભાઈ મને બચાવો. ત્યારે બ્રહ્માજીએ પ્રભુને વિનંતી કરી, પ્રભુએ આજ્ઞા કરી કે હું અવતાર લઈશ. હવે એ સમાચાર એવા અદ્ભુત, એવા સુંદર હતા
કે એ સાંભળીને બ્રહ્માજીને અનેરો આનંદ થઈ ગયો. અને પછી બ્રહ્માજીએ પૃથ્વીને કહ્યું કે ભાઈ પ્રભુની આજ્ઞા થઈ છે, પ્રભુ પોતે પધારશે, અવતાર લેશે. પૃથ્વીને અદ્ભુત આનંદ થઈ ગયો, એક આશ્વાસન મળી ગયું. તો એ આનંદનો પણ પ્રાગટ્ય કરનારા એ પ્રભુ, એ પણ ચોથો અર્થ છે. હવે પાંચમો અર્થ આવશે. દેવકી વસુદેવયો આકાશવાણ્યા સ્વગ્રહે ભગવત પ્રાકટ્ય શ્રવણેન. આકાશવાણી થઈ કે તમારા ઘરે પુત્ર થશે, પુત્ર રૂપે પ્રગટ થશે પ્રભુ. તો દેવકીજી અને વસુદેવના હૃદયમાં, વસુદેવજીના હૃદયમાં અનેરો આનંદ આવી ગયો કે અમારા ગર્ભથી પ્રભુ પ્રગટ થશે. તો એ આનંદનું પ્રાગટ્ય કરનારા પણ પ્રભુ. તેન પ્રથમાધ્યાયાર્થ બોધકમ ઇદમ નામ. તેથી આ બધા અર્થોથી સમજવાનું કે આનંદ, આ નામ જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પ્રથમ અધ્યાયનું નામ છે. હવે પ્રથમ અધ્યાયમાં શું છે તો તેના સંક્ષિપ્તમાં આપણે ગુજરાતીમાં દર્શન કરીએ. પરીક્ષિત રાજાએ શ્રી કૃષ્ણ ચરિત્ર સાંભળવાની ઈચ્છા દર્શાવી. ત્યારે સુખદેવજીએ કહ્યું, હે રાજા, જ્યારે પૃથ્વી પર દૈત્યો રૂપી રાજાઓનો ભાર વધી ગયો ત્યારે પૃથ્વી ત્રાહિમામ પોકારવા માંડી અને અતિ દુઃખી અને વ્યગ્ર બની ગઈ. આથી તે બ્રહ્માજીના શરણે ગઈ અને રડતા રડતા પોતાના સઘળા દુઃખની કહાની બ્રહ્માજીને સંભળાવી. આથી બ્રહ્માજી પૃથ્વીને સાંત્વના આપી પોતાની સાથે લઈને તથા મહાદેવજીને પણ પોતાની સાથે લઈને દેવતાઓની સાથે ક્ષીરસાગરના કિનારા પર ગયા. ત્યાં તેમણે ભગવાન વિષ્ણુની પુરુષ સૂક્તની ઋચાઓ વડે સ્તુતિ પ્રાર્થના કરી. પુરુષ સૂક્ત એટલે આપણે જે સ્નાન યાત્રામાં સવારે સ્નાન થાય પ્રભુના ત્યારે જે મંત્ર બોલાય એમાં મુખ્ય જે 16 મંત્ર છે. આમ તો ઘણું લાંબુ છે, સુવર્ણ ધર્માનુવાક બહુ લાંબુ છે, પણ એના 16 મંત્ર જે છે એ પુરુષ સૂક્ત કહેવાય છે. એના વડે બ્રહ્માજીએ પ્રભુની સ્તુતિ કરી. આથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને બોલ્યા, હે બ્રહ્માજી, હું પૃથ્વીના દુઃખથી માહિતગાર છું. આથી જ મેં મથુરામાં વસુદેવને ત્યાં અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે. ત્યાંથી હવે સાંભળજો, ત્યાંથી હું ગોકુળમાં જઈશ. માટે તમે સર્વે પણ એટલે બધા દેવતાઓ તમારા અંશોથી યાદવ કુળમાં જન્મ ધારણ કરો અને તમારી પત્નીઓ પણ યાદવ કુળની સ્ત્રીઓ રૂપે જન્મ લે. વળી ભગવાનના અંશરૂપ 1000 મુખવાળા સ્વયં શેષ ભગવાન પણ મારા મોટા ભાઈ રૂપે મને પ્રસન્ન કરવા માટે સાથે આવી જન્મ લેશે અને અમે પૃથ્વી પરનો ભાર ઓછો કરીશું. તેથી તમે સૌ નિશ્ચિંત બની જાઓ. પ્રભુએ પોતે જ આજ્ઞા કરી છે, સર્વે નિશ્ચિંત બની જાઓ. એ જ વસ્તુ તો અહીંયા ચિંતા કાપી ન કાર્યા, એ જ તો છે, બીજું શું છે? સર્વે નિશ્ચિંત બની જાઓ. ત્યાર પછી સર્વે દેવતાઓને લઈ અને બ્રહ્માજી રવાના થઈ ગયા.
આ પ્રથમ અધ્યાયની કથા સંક્ષિપ્તમાં છે. આ રીતે પ્રથમ નામ થાય છે. દ્વિતીયાધ્યાયાર્થ બોધકમ નામ આહુ પરમાનંદ. હવે દ્વિતીય અધ્યાય જે છે અઘરું છે. આમ તો બગાસા આવે છે. જો આજે 3 દિવસ નહોતા આવ્યા, હવે ચાલુ થયા. ભલે આવે, આવવા દો, હું બેઠો છું, જોઈ લઉં. તો દ્વિતીય અધ્યાય જે છે એનું નામ જે છે પરમાનંદ ઇતિ. પરમમ પુરુષોત્તમમ આનંદયતિ. હવે અહીં જે મુખ્ય વ્યાખ્યાનો જે અર્થ છે એ અર્થ તો દ્વિતીય અધ્યાયમાં બતાવ્યો છે ભાગવતમાં, પણ મને અહીંયા એક વિશેષ અર્થ પણ સ્ફુરિત થાય છે. એ હમણાં લઈ લઈએ, મુખ્ય અર્થ પછી લેશું આપણે. મને જે લાગે છે પરમ આનંદ, તો વેદમાં તૈત્તરીય ઉપનિષદમાં એક શ્રુતિ આવે છે, સ એકાકી ન રમતે સ દ્વિતીયમૈચ્છત. તે ભગવાન પોતે રસરૂપ હતા, પોતે એકલા જ હતા, એકાકી હતા. સ એકાકી ન રમતે, એકલા હતા, એમને ઈચ્છા થઈ કે હું એકલો એકલો શું કરું. સ દ્વિતીયમૈચ્છત, એને 2 થવાની ઈચ્છા થઈ. સદ્વિતીયમૈચ્છત સહી એતાવાન આસ, તે જ આ બધું બન્યા, પોતે જ બન્યા. બીજું તો કંઈ હતું જ નહીં. પોતે જ કહે છે કે એકાકી છે. બીજું હોત તો ના કહી દેત કે અમે 2 છીએ. સ એકાકી, એક જ હતા. તો એમને 2 થવાની ઈચ્છા થઈ. સહી એતાવાન આસ, તે જ આ રીતે બન્યા. કઈ રીતે? યથાસમ પરિષ્વક્તૌ સ્ત્રી પુમાનસૌ સ ઇમમેવ આત્માનમ દ્વેધા પાતયત. જે રીતે સાથે બેસેલું યુગલ હોય પતિ પત્નીનું, એ રીતે પોતે સ ઇમમેવ આત્માનમ દ્વેધા પાતે, પોતે પોતાની આત્માને જ 2 ભાગે કરી પ્રભુએ. તતઃ સ પતિશ્ચ પત્ની ચ અભવત. રાધિકાજી અને પ્રભુ પોતે બન્યા. તો એમાં 2 થયા. પ્રભુ અને રાધિકાજી 2 રૂપે પ્રભુ બન્યા. તેથી પરમમ પુરુષોત્તમમ આનંદયતિ. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમને આનંદ આપનારા એટલે રાધિકાજી જ થાય, બીજું કોણ થાય? તો આનંદ એટલે પોતે આનંદ આપનારા, અને પરમ આનંદ એટલે પરમને, પરબ્રહ્મને આનંદ આપનારા. પરમાનંદ એટલે રાધિકાજી. તો ઠાકોરજી અને રાધિકાજી 2નો અર્થ અહીંયા પ્રગટ થઈ રહ્યો છે. હવે આગળનો જે અર્થ છે એ આપણે આવતીકાલે લેશું. આજે આટલો અર્થ સીમિત રાખીએ, બાકી પછી સહન નહીં થાય તમને. મહાપ્રભુજી ખૂબ આપ લોકો ઉપર કૃપા કરે એવા આશીર્વાદ સાથે મારું વક્તવ્ય સમાપ્ત.